પથુભાઈ ના લગ્ન બધું કમ્પ્લીટ કરીને 2 દિવસે હું તો ઘેરે પૂગ્યો તો મને બર્થડે સરપ્રાઈઝ પાર્ટી મળી ગઈ. ભાઈબંધ ના લગ્ન હતા એટલે હું લાલજીભાઈ લગ્નમાં પૂગી ગયા, પણ પૂગતા મોડું થઈ ગયું. બધા ક્રિએટર અમારી પેલા જમવા બેસી ગયા, તો મેં એને જમી લીધું થોડુંક. આજ રાસ ગરબા હતા તો વરરાજાની એન્ટ્રી થઈ ગઈ. તો વરરાજાની એન્ટ્રી થાય પછી આપણે તો રાસ ગરબા લેવા જ પડે, એમાં તો કઈ હાલે નહીં. બે દી હવારમાં ભૂરી બેન તાર થઈ જાય, અમે વરરાજાની જાન લઈને નીકળી જાય પૂગી જાય ઉતારે. ત્યાંથી મોટર હંકાડીને જાન લઈને નીકળી જાય માંડવા તરફ, પણ ડીજે હતું નહીં એટલે ફટાફટ છે ને ભાભી હતી પથુભાઈ ને હમણાં લેવા પૂગી જાય. હવે રીતિ રિવાજ અનુસાર વરરાજો માંડવે પૂગે એટલે આપણે બધાને પૂગી જવાનું હોય જમવા, એટલે અમે જમી લીધું. હળુકનારું વરરાજાને કીધું કે અમે જઈશું ઘેરે, ઘર તરફ નીકળી જાય. 2 દી હવારમાં આપણો બર્થડે હતો એટલે માતાજીના મઢે જઈને કર્યા મેં દર્શન. મારો બર્થડે સેલિબ્રેટ કરવાનો કઈ પ્લાન નતો, પણ આશુબેન અને કોમલ મેડમ અને ભાઈ ભાભી બધા સરપ્રાઈઝ પાર્ટી રાખી દીધી. તો થેન્ક યુ. એમાંથી તમારા બધાના મેસેજ કમેન્ટ એટલી બધી સ્ટોરી મેન્શન તો બધાને તો એકારે ન કહી શકું, એટલે બધાને એક હારે થેન્ક યુ. અને મેં મારી યુટ્યુબ ચેનલ છે ને આજ સ્ટાર્ટ કરી હતી, તો મારી યુટ્યુબ ચેનલનો બર્થડે તો ફૂલ વિડીયો આ ચેનલમાં આવી ગયો છે, બધા ચેક કરી આવજો. બાકી તો મોર મિની બ્લોગ માટે સબસ્ક્રાઇબ કરતા જાજો.